હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। શાક રોટલી ખાઈને કંટાળ્યા હોય તો ઝટપટ બનાવી શકાય તેવું અને નાના મોટા સૌને ભાવે તેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર વેજીટેબલ મસાલા પુલાવ એકદમ સિમ્પલ રીતથી તો ચાલો બનાવીએ। મસાલા પુલાવ બનાવવા માટે આપણે 1 કપ જેટલા ચોખા લીધા છે અને અત્યારે આપણે બાસમતી ચોખા હોય છે તે લીધા છે। આ ચોખાને આપણે સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું। ચોખાને આપણે સરસ 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે આ ચોખાને 20 થી 25 મિનિટ માટે પલળવા દઈશું। મસાલા પુલાવ અત્યારે આપણે કુકર બનાવીશું, એ માટે કુકરને ગેસ પર મૂકીશું અને પછી તેમાં આપણે 2 જેટલું તેલ લઈશું। આ મસાલા પુલાવ તેલમાં બનાવો, તેની જગ્યાએ તમે ઘી અથવા બટરમાં પણ બનાવી શકો છો। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અમુક આખા મસાલા નાખીશું। તમાલપત્ર, તજ, લવિંગ, એલચી અને કારા મરી, તેને આપણે 1 મિનિટ તેલમાં સાથે સાંતળી લઈશું। આ મસાલા સરસ રીતે સંતળી જાય પછી અડધી ચમચી જેટલું જીરું, સહેજ હિંગ અને 1 નંગ જેટલી ડુંગળી લઈશું જેને આપણે રફલી કટ કરેલી છે તે। ડુંગળીની સાથે જ આપણે 1 નાનો ટુકડો આદુનો લીધો છે જેને આપણે સાઈડે છીણી લીધો છે તે નાખીશું અને ડુંગળી અને આદુને આપણે 1 મિનિટ જેવું આ તેલમાં સાઈડે સાંતળી લઈશું। ડુંગળી સરસ રીતે સંતળી જાય પછી તેમાં આપણે 1 નંગ કટ કરેલું ટામેટું નાખીશું, 2 નંગ જેટલા લીલા મરચાં, તેની સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું જેથી ટમેટા સરસ રીતે સંતળાઈ જાય। ડુંગળી ટમેટા સરસ રીતે સંતળાઈ ગયા છે। હવે તેમાં આપણે અમુક વેજીટેબલ મિક્સ કરીશું। 1 નંગ કટ કરેલું બટેકું, 1 નંગ જેટલું ગાજર, અડધો કપ જેટલા વટાણા, 3 થી 4 નંગ જેટલા બીન્સ લીધા છે જેને આપણે રફલી કટ કરેલા છે તે। વેજીટેબલની સાથે જ આપણે અમુક મસાલા કરી લઈશું। અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી કિચન કિંગ ગરમ મસાલો। આ બધા જ મસાલાને આપણે વેજીટેબલમાં સાથે મિક્સ કરી દઈશું। અત્યારે મેં કિચન કિંગ ગરમ મસાલો લીધો છે, તમારી પાસે મસાલો ન હોય તો તમે પુલાવ મસાલો અથવા તો બિરયાની મસાલો તેમજ પાવભાજી મસાલો નાખીને પણ આ મસાલા પુલાવ બનાવી શકો છો। બધા જ મસાલાને આપણે વેજીટેબલમાં સારી રીતે મિક્સ કરી દઈએ। મસાલા આપણા બધા સરસ રીતે સંતળાઈ ગયા છે। હવે તેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરીશું, એ છે દહીં। આપણે અત્યારે અડધો કપ જેટલું દહીં લીધું છે। તમે જો આ રીતે પુલાવ ન બનાવ્યો હોય તો એકવાર દહીં નાખીને પુલાવ બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। દહીં નાખીને પણ આપણે 1 મિનિટ સાંતળી લઈએ જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય। મસાલા આપણા બધા સરસ રીતે સંતળાઈ ગયા છે। હવે તેમાં જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તે મિક્સ કરીશું। ચોખા નાખીને આપણે હળવા હાથે સાથે મિક્સ કરી દઈશું કારણ કે આપણે ચોખાને 20 થી 25 મિનિટ માટે પલાળી રાખ્યા હતા। પુલાવ સરસ રીતે ચડી જાય તે માટે આપણે તેમાં પાણી મિક્સ કરીશું। અત્યારે આપણે જેટલા ચોખા લીધા છે તેનાથી 1.5 ગળું પાણી લઈશું, એટલે આપણે આ 1 કપ જેટલા ચોખા લીધા છે તો આપણે 1.5 કપ જેટલું પાણી મિક્સ કરીશું। અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે 1.5 પાણી લઈશું, પરંતુ જો તમે છૂટો બનાવતા હોય તો ડબલ પાણી લેવું તો પણ સરસ બનશે। હવે આપણે 1 મિનિટ આ પાણીને આમાં સાથે મિક્સ કરી દઈશું। તેમાં આપણે થોડાક લીલા ધાણા મિક્સ કરીશું। ધાણાને આમાં સાથે મિક્સ કરીને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે મીડિયમ ફ્લેમ પર આની 1 વિસલ કરીશું। ફ્રેન્ડ્સ, આપણે પુલાવ જે સ્ટીમ કરવા માટે મૂક્યો હતો તેમાં 1 વિસલ કરી છે અને તમે જોશો તો એક જ વિસલમાં આપણો મસાલા પુલાવ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ મસાલા પુલાવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વેજીટેબલ મસાલા પુલાવ। આ પુલાવને મેં અત્યારે દહીં જોડે સર્વ કર્યો છે। તમે તેને એમનામ પણ લઈ શકો છો। બનાવવામાં એકદમ સિમ્પલ અને ક્વિક રેસીપી, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।